આજના જમાનામાં એક એવો શોખ જેને મોટાભાગના લોકો ઉત્સાહ અને મનોરંજન માને છે તે છે પતંગ ઉડાડવું. પણ આ શોખનું પરિણામ શું છે, તેની હકીકત શું છે અને શરીયત આપણને શું શીખવે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. આજના વિડીયોમાં આપણે એ જ મુદ્દા પર ચર્ચા કરીશું. ने होती आंतोनियस केकड़ी बहन चित्रकूट के सताती है सुहाजे किली घूमे जास्ते चेते આલા હઝરત ઇમામ અહેલ સુન્નત ફતાવા રિઝવિયામાં ફરમાવે છે, પતંગો ઉડાડવામાં સમય અને પૈસા બંનેનું વેડફવું છે. આ ગુનાહ છે અને ગુનાહના સાધનો એટલે કે પતંગ અને દોરા વેચવાની પણ મનાઈ છે. આગળ ફરમાવે છે કે પતંગો લૂંટવી હરામ છે. જો પતંગ તમારી પાસે એની મેળે આવીને પડે તો તેને ફાડી નાખો. જો ખબર ન હોય કે પતંગ કોની છે તો તેની દોરી કોઈ મિસ્કીનને આપી દો કે મિસ્કીન એ દોરીનો કોઈ જાયઝ કામમાં ઉપયોગ કરે. જો તમે મિસ્કીન હો તો પોતાની જરૂરિયાત માટે તેનો ઉપયોગ કરી શકો છો. અને જો પાછળથી ખબર પડે કે એ દોરી કોઈ મુસલમાનની છે તો એને એ દોરી પરત આપવી ફરજ છે, જો એ વ્યક્તિ મિસ્કીનને આપવા રાજી ન હોય. સવારથી લઈ રાત સુધી લોકો અગાશીઓ પર પતંગ ઉડાડતા રહે છે, સમય બરબાદ કરે છે અને જમવાનું પણ ત્યાં જ લઈ જાય છે અને ડીજે મ્યુઝિકના શોરમાં જિંદગીનું બીજું મહત્વ ભૂલી જાય છે. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જેણે કોઈ મુસલમાનને ઈજા પહોંચાડી તેણે મને ઈજા પહોંચાડી અને જેણે મને ઈજા પહોંચાડી તેણે અલ્લાહને ઈજા પહોંચાડી. આજે પતંગના કારણે કેટલાય લોકો ઈજાગ્રસ્ત થાય છે. દોરાના કારણે જીવલેણ ઈજા થાય છે, લોકોના ગળા કપાય છે. શું આ મજાક છે? શું આના માટે આપણે અલ્લાહને જવાબ નથી આપવાનો? એ મુસલમાનો, એ શોખ કે જે જીવનની બરબાદી, પૈસાની બરબાદી અને લોકોના દુઃખોનું કારણ બને તે શોખમાંથી દૂર રહેવું ફર્જ છે. ખાલી દુનિયાની મજા માટે આખિરતની જવાબદારીઓ ભૂલી જાશું તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.